હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રિવિઝન વેવમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીમાં પ્રીવિયસ યરમાં જે રિઝનિંગ સેક્શનમાં પઝલ્સ જે પૂછાઈ હતી એનું સોલ્યુશન આપણે જોઈશું અને કઈ કઈ ટાઈપની પઝલ્સો પૂછાઈ હતી એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો ચાલો મારી સાથે પહેલી પઝલ આપણે સોલ્વ કરીએ. પહેલી પઝલ શું કહેવા માંગે છે કે STU, VW અને X એક જ ઇમારતના 6 અલગ અલગ માળમાં રહે છે. આપણે પહેલા તો માળ દોરી લઈશું. 6, 5, 4, 3, 2 અને 1. આ 6 માળ થઈ ગયા છે, બરાબર. હવે શું કહેવા માંગે છે, ઇમારત સૌથી નીચલો માળ નંબર 1 છે, જે રીતે દર્શાવ્યું એ. ઉપરનો માળ 2 અને એ રીતે 6 માળ સુધી છે. ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થાય છે. વી સૌથી નીચલા માળ ઉપર રહે છે. વી જે છે એ સૌથી નીચેના માળ ઉપર રહે છે. તો અહીંયા દર્શાવી દઈએ વી. અહીંયા એક્સ અને યુ બંને બેવડ નંબરવાળા માળ ઉપર રહે છે. બેવડ એટલે કે એક્સ અને યુ જે છે એ બેકી નંબર પર રહે છે, બરાબર. ટી યુ અને ડબલ્યુ વચ્ચે બરાબર રહે છે, એટલે કે ટી જે છે એ યુ અને ડબલ્યુ ની બરાબર વચ્ચે આવશે, બરાબર. ડબલ્યુ બે નંબરવાળા માળ ઉપર રહે છે, એટલે કે ડબલ્યુ અહીંયા આવી ગયું. તો આ અહીંયાથી સોલ્વ થઈ ગયું કે ડબલ્યુ ની ઉપર ટી, એની ઉપર યુ. પાંચમા માળ ઉપર કોણ રહે છે, બરાબર છે. હવે અહીંયા શું કીધું છે કે એક્સ અને યુ બંને બેકી છે, બરાબર. તો બેકી યુ તો બેકી આવી ગયું, તો એક્સ જે છે અહીંયા આવશે. બાકી છે આપણું કોણ છે, એસ. એસ અહીંયા આવશે. તો પાંચમા માળ ઉપર કોણ આવી ગયું, આન્સર આવે છે પાંચમા માળ ઉપર આવે છે આપણો એસ, બરાબર. એક સોલ્વ પઝલ થઈ ગઈ. ચાલો બીજી પઝલમાં આગળ વધીએ. બીજી પઝલ એમ કહેવા માંગે છે કે OPQRSTOને 7 બોક્સ છે જે એકનું ઉપર એક રાખવામાં આવ્યા છે, પરંતુ ફરજિયાત ક્રમમાં નથી. એટલે એકની ઉપર એક છે, ફરજિયાત નથી. તો આપણે પહેલા ગોઠવી દઈએ. 7, 6, 5, 4, 3, 2 અને 1 આ રીતે ગોઠવાયેલા છે, બરાબર છે. હવે ક્વેશ્ચન શું કહે છે, આર અને પી વચ્ચે માત્ર એક જ બોક્સ રાખવામાં આવ્યો છે, બરાબર. તો આને એ રીતે દર્શાવીશું, આર અને પી વચ્ચે એક જ બોક્સ છે, બરાબર. એસ અને ટી વચ્ચે માત્ર એક જ બોક્સ રાખવામાં આવ્યો છે, તો આપણો એસ અને ટી વચ્ચે એક જ બોક્સ થઈ ગયો, બરાબર. પી અને ક્યુ વચ્ચે માત્ર એક જ બોક્સ રાખવામાં આવ્યો છે. પી તો અહીંયા છે, તો અહીંયા દર્શાવી દઈએ ક્યુ, અને એની વચ્ચે એક જ બોક્સ છે, બરાબર. પી અને ક્યુની વચ્ચે. ક્યુની તલ પર નીચલા ભાગે રહેશે. ક્યુ જે છે એ તળ ઉપર નીચલા ભાગે છે, એટલે કે ક્યુનું જગ્યા આપણને કન્ફર્મ થઈ ગઈ કે નીચેના પાર્ટ પર છે. પછી જે ટી જે છે એ ક્યુના તરત ઉપર રાખવામાં આવે છે, એટલે ક્યુની ઉપર જ તરત આવશે ટી, બરાબર. એસ અને ક્યુ વચ્ચે કેટલા બોક્સ છે એ આપણે જણાવવાનું છે. તો હવે ક્યુ તો આપણને મળી ગયો. ક્યુ થી એક છોડીને અહીંયા પી આવશે, પી થી એક છોડીને આર આવશે, બરાબર. ટી થી એક છોડીને એસ છે, તો ટી થી એક છોડીને એસ આવશે. ઉપર અહીંયા કોણ કોણ બાકી રહી છે, ઓ અને યુ બંનેમાંથી એક. એ જ રીતે અહીંયા પણ ઓ યુ અથવા તો બંનેમાંથી એક આવશે. ક્વેશ્ચન આપણને શું પૂછ્યો છે, એસ અને ક્યુ વચ્ચે કેટલા બોક્સ છે. તો એસ અહીંયા છે, ક્યુ અહીંયા છે, એની વચ્ચે કેટલા છે, 2 બોક્સ. તો આપણો આન્સર આવી જશે 2 બોક્સ. ઓકે, નેક્સ્ટ પઝલ જોઈએ. પી, ક્યુ, આર, એસ અને ટી સમાન ઇમારતના 7 અલગ અલગ માળમાં રહે છે. ઇમારતનો સૌથી નીચેનો માળ છે નંબર 1, ઉપરનો 2 અને એ રીતે 7 સુધી છે. તો આપણે પાછું દર્શાવી દઈએ, 7, 6, 5, 4, 3, 2 અને 1, બરાબર છે. આ થઈ ગયા 7 માળ. હવે શું કહે છે, ક્યુ જે છે 2 નંબરના માળ ઉપર રહે છે, તો ક્યુને અહીંયા દર્શાવી દઈએ 2 નંબરના માળ ઉપર. આર યુના માળની તરત જ ઉપર રહે છે. આર જે છે એ યુના માળની તરત જ ઉપર રહે છે, એટલે કે યુ ના માળની તરત ઉપર આર રહે છે. આ રીતે દર્શાવીશું. જો જ્યારે તરત ઉપર દર્શાવે ત્યારે આને આ રીતે એરો દર્શાવીશું, અને જો એમ કહે કે યુ ની ઉપર આર છે તો આ રીતે આવશે દર્શાવવાનું. અથવા તો 2-3 છોડીને કહે કે ભાઈ યુ ની ઉપર 1, 2, 3 છોડીને છે, તો આ રીતે દર્શાવીશું.
તરત કીધું છે એટલે આપણે અહીંયા દર્શાવીએ. જો નીચે દર્શાવવાનું કીધું હોય તો યુ ની નીચે આર આ રીતે દર્શાવીશું. બરાબર છે. ચાલો આગળ એક જ મિનિટ. ક્વેશ્ચનમાં શું આગળ છે? હા, હવે છે એસ વીના માળની તરત નીચે છે. જો આવ્યું, એસ જે છે એ વીના માળની તરત નીચે, એટલે કે એને આ રીતે દર્શાવીશું. બરાબર. ટી અને પી ના માળ વચ્ચે 3 વ્યક્તિઓ રહે છે. એટલે કે પી અને ટી ની વચ્ચે કેટલા માણસો થઈ ગયા? 3. આર સૌથી ઉપરના માળે રહે છે, એટલે આપણે આરને બી દર્શાવી દઈએ કે આર અહીંયા આવશે. બરાબર. આર અને પી ના માળ વચ્ચે માત્ર એક વ્યક્તિ રહે છે, એટલે કે આર અહીંયા છે, એની વચ્ચે પી ની વચ્ચે એક થઈ ગયું. ત્યાર પછી શું કહે છે કે આ કન્ડિશન પી અને ટી ની વચ્ચે 3 લોકો, 1 2 ને 3. અહીંયા આવી ગયું ટી. હવે આર ની એક્ઝેક્ટ નીચે અથવા તો ઉપર ગયો, અહીંયા ઉપર આવશે યુ. બરાબર. હવે આ એક જ કન્ડિશન વધી છે, વી અને એસી ની જગ્યા અહીંયા છે. અહીંયા ક્વેશ્ચન શું છે આપણને કે પી કયા માળે રહે છે? તો પી છે એ 5th ફ્લોર ઉપર છે, 5મા માળે રહે છે, એટલે કે આન્સર થઈ ગયો આપણો 5. બરાબર. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયાથી ચાલુ થાય છે ગોળ ટેબલની. ગોળ ટેબલમાં સમજવા જેવું એ વસ્તુ છે કે માની લો કે આ એક ગોળાકાર દોરો છે. બરાબર. હવે હું એને વચ્ચેથી અહીંયાથી કટ કરી દઉં તો આમ સીધી લાઈનમાં થઈ જશે. તો જે લોકો આની અંદર જે બેઠા હતા, આ બધા, એ બધા અહીંયા આ રીતે ગોઠવાઈ જશે. બરાબર. કેટલા જણા છે? 5 લોકો છે. તો આ 5એ 5 અહીંયા આવી ગયા. બરાબર. હવે શું કહે છે કે આ લોકો એક બાજુ મુખ કરીને બેઠા છે. આની ખાસિયત એ જ વસ્તુ છે કે લાસ્ટમાં તમને ખ્યાલ આવી જશે કે કોણ ક્યાં કઈ રીતે બેઠું છે. આપણે જોઈએ. રવનીત અને તપન વચ્ચે એકમાત્ર પલક જ બેઠી છે. બરાબર. રવનીત અને તપન વચ્ચે એકમાત્ર પલક જ બેઠી છે. તો આ રવનીત છે અને આ તપન છે, એની વચ્ચે પલક એક જ છે. બરાબર છે. આ રીતે દર્શાવીશું. તપન સેજલના જમણી તરફ બીજા બેઠો છે, એટલે કે સેજલની જમણી બાજુ. સેજલની જમણી બાજુ એક અને બીજું છે તપન બીજા પણ. બરાબર. રવનીત અને દિવિજ વચ્ચે માત્ર એક સેજલ જ છે, તો એને અહીંયા એમ દર્શાવીશું. આ રવનીત છે, એની વચ્ચે સેજલ અને દિવિજની વચ્ચે છે સેજલ. બરાબર છે. તો તપનની તાત્કાલિક બાજુમાં કોણ બેઠું છે? કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો છો. અહીંયાથી આપણે રવનીત લઈએ. આ રવનીત છે, એની બાજુમાં પલક છે, પલકની બાજુમાં છે તપન. હવે રવનીત અને સેજલ અને દિવિજ, તો એ અહીંયા આવશે. આ રવનીત છે, ફરીને આ બાજુ આવી જાઓ, એટલે આ સર્કલ જ છે એમ માનો. સર્કલ છે. તો અહીંયા આવશે દિવિજ, સોરી, અહીંયા આવશે વચ્ચે સેજલ, સેજલ આવશે અને અહીંયા આવશે દિવિજ. હવે શું કીધું છે? સેજલની જમણી બાજુ એક છોડીને તપન છે. તો આ સેજલ છે, જમણી બાજુ, અહીંયા તો તમને ડાબી બાજુ દેખાય છે. તો કાંઈ વાંધો નહીં. આની ડાયરેક્શન જે દિશા છે આપણે નીચેની તરફ દર્શાવી દઈશું. અથવા તો પેજને તમે આમ ઉલટું કરી દો તો થઈ ગયું. આ સેજલની ડાબી બાજુ તપન થઈ ગયું. બરાબર છે. આ લોકો બધા, હા, એટલે જે આ જગ્યા છે, જે આ બાજુ જે જોવે છે એ મધ્ય થઈ ગયું, સેન્ટરમાં. અને આ જે છે એ બહારની બાજુ. બરાબર છે. હવે શું પૂછ્યું છે? તપનની તાત્કાલિક ડાબી બાજુ કોણ છે? તો આ તપન છે, એની ડાબી બાજુ કઈ? આ નહીં, આ નહીં આવે. ડાબી બાજુ એની આ થશે, એટલે કે આન્સર આવશે દિવિજ. દિવિજ બેઠો છે. બરાબર છે. ચલો નેક્સ્ટ પઝલ જોઈએ. આ પણ એક ગોળાકાર મેજની જ છે. જો આમાં જાતે કરવાની ટ્રાય કરો. 7 મિત્રો છે કે જે ગોળાકાર મેજની આજુબાજુ બેઠા છે અને બધા મધ્ય તરફ જોઈ રહ્યા છે.
બરાબર છે. તો આ 7 લોકો છે. 1 2 3 4 5 6 ને 7. આ જે હમણાં આપણે દર્શાવ્યું એ રીતે. બરાબર છે. હવે શું કહે છે, ફક્ત આર જ ક્યુ અને એસ વચ્ચે બેસે છે. એટલે કે જે આર છે એ જ ક્યુ અને એસ ની વચ્ચે બેઠું છે. બરાબર. ફક્ત ટી જ પી અને વી ની વચ્ચે બેસે છે. ફક્ત ટી જ પી અને વી ની વચ્ચે બેઠું છે. વી ક્યુની જમણીથી ત્રીજા નંબરે બેસે છે. ક્યુની જમણીથી ત્રીજા એટલે ક્યુ 1 2 અને 3. ક્યુની છે એટલે અહીંયાથી એરો લઈશું અહીંયા ક્યુની જમણી તરફ. બરાબર છે. વી યુની ડાબીથી ત્રીજા નંબરે બેસે છે. એટલે કે યુ ની ડાબીથી પહેલું, બીજું અને ત્રીજા નંબરે ડાબી બાજુ. એટલે કે આ રીતે એરો દર્શાવીશું. એટલે આ જોઈએ કે યુની ડાબી બાજુ થઈ ગઈ. તો આરની તાત્કાલિક જમણી બાજુ કોણ છે? કોઈ પણ જગ્યાએથી ચાલુ કરો. અહીંયા આપણે લઈએ એસ, આર અને ક્યુ. આવી ગયા. હવે છે ક્યુ થી, એક મિનિટ, ઓકે. ક્યુ થી 2 છોડીને વી, વી અને યુ. યુ માટે તો જગ્યા જ નથી રહી હવે. મતલબ કે આપણે આ કન્ડિશન ચેન્જ કરવી પડશે. તો કઈ રીતે કરીશું? ક્યુ ને આ સાઈડ લઈ લઈશું. ક્યુ આ બાજુ, આર અહીંયા અને એસ અહીંયા. બરાબર છે. થઈ ગયું આ બી વચ્ચે. હવે ક્યુ થી 2 છોડીને વી છે. ક્યુ થી 1 અને 2 છોડીને વી. બરાબર છે. પછી કહે છે કે વી એ યુની ડાબી બાજુએ છે. એટલે યુ અહીંયા આવી ગયો. પછી છે વી, ટી અને પી. તો વી અહીંયા છે, ટી અહીંયા આવશે, પી અહીંયા આવશે. આ આપણું થઈ ગયું છે સોલ્વ. તો તાત્કાલિક જમણી બાજુ કોણ છે આરની? તો આરની ડાયરેક્શન પણ આ રીતે છે, એની જમણી બાજુ એટલે કે અહીંયા. તો આપણો આન્સર આવશે એસ. આ આપણું સોલ્વ થઈ ગયું. બરાબર છે. બસ આજ માટે આટલી જ પઝલો છે. જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને કંઈ ક્વેરી હોય તો. આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ત્યાં સુધી આવજો અને સારી રીતે તૈયારી કરો બધા. ઓકે.